અત્યારે એટલે કે 2026ની શરૂઆતમાં ભારતની અર્થવ્યવસ્થા એક બહુ જ રસપ્રદ જગ્યાએ ઊભી છે. એક તરફ એવા આંકડા છે જે બતાવે છે કે દેશ નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને બીજી તરફ વૈશ્વિક સ્તરે ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે. તો ચાલો આ બેવડી છબી પાછળનું અસલી સત્ય શું છે એને સમજીએ. આ એક એવો સવાલ છે જેના પર આખું વિશ્લેષણ ટકેલું છે. આ કેવી રીતે શક્ય છે કે કોઈ અર્થવ્યવસ્થા એક જ સમયે ધમધમી પણ રહી હોય અને સંકટનો સામનો પણ કરી રહી હોય? આ સવાલનો જવાબ જ આપણને ભારતની હાલની પરિસ્થિતિની બે અલગ અલગ વાસ્તવિકતા સમજવામાં મદદ કરશે. આખી ગૂંચવણને ઉકેલવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આ આર્થિક વિરોધાભાસ છે શું? પછી દેશના ગર્જના કરતા ઘરેલું એન્જિન વિશે જાણીશું. ત્રીજું, બાહ્ય દબાણનું કેવું તોફાન છે એ જોઈશું. ચોથું, ભારત પાસે જે 700 અબજનો મજબૂત કિલ્લો છે એની વાત કરીશું. અને છેલ્લે આ સ્થિતિસ્થાપકતાની મહાન કસોટી વિશે ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી. અહીં આપણે ભારતીય અર્થવ્યવસ્થાની અંદર રહેલા સ્પષ્ટ વિરોધાભાસ પર વાત કરીશું. જાણે એક જ સમયે બે અલગ અલગ આર્થિક વાર્તાઓ ચાલી રહી હોય. તો જુઓ, અહીંયા જ આખી વાતનું સાર છે. એક બાજુ છે વાસ્તવિક અર્થવ્યવસ્થા, મતલબ કે દેશની અંદર ફેક્ટરીઓ ધમધમી રહી છે, ઉત્પાદન વધી રહ્યું છે અને લોકોનો બિઝનેસમાં વિશ્વાસ મજબૂત છે. બધું જ સરસ ચાલી રહ્યું છે. પણ પછી બીજી બાજુ નજર કરો, નાણાકીય અર્થવ્યવસ્થા. અહીંયા વિદેશી રોકાણકારો બજારમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે અને એના કારણે શું થાય છે? રૂપિયો ગગડી રહ્યો છે, બજારમાં અસ્થિરતા છે. એટલે એક જ દેશમાં બે અલગ અલગ દુનિયા ચાલી રહી હોય એવું લાગે છે. ખરેખર એકદમ વિરોધાભાસી ચિત્ર છે, નહીં? તો પહેલાં એ સમજીએ કે ભારતની આંતરિક તાકાત આખરે આવી ક્યાંથી રહી છે. ચલો એ શક્તિશાળી ઘરેલું વૃદ્ધિના કેટલાક પુરાવા જોઈએ. ચાલો આ આંકડા પર નજર કરીએ. 59.5. હવે આ છે HSBનો ફ્લેશ ઇન્ડિયા કમ્પોઝિટ PMI. સરળ ભાષામાં કહીએ તો આને દેશની ઇકોનોમીનું સ્પીડોમીટર સમજી શકાય છે. અને આ સ્પીડોમીટર અત્યારે ખૂબ જ હાઈ સ્પીડ બતાવી રહ્યું છે. આનો મતલબ એ છે કે જો આ આંકડો 50થી ઉપર હોય તો એ વૃદ્ધિ દર્શાવે છે અને અહીં તો 59.5 છે. આ તો આક્રમક, ઝડપી વિસ્તરણનો સંકેત છે. મતલબ કે દેશની અંદર બિઝનેસ એક્ટિવિટી ખૂબ જ તેજ ગતિએ આગળ વધી રહી છે. અને આ વાત માત્ર સ્થાનિક આંકડાઓ જ નથી કહેતા. દુનિયાની સૌથી મોટી આર્થિક સંસ્થા IMF પણ ભારતની વૃદ્ધિથી પ્રભાવિત છે. એમણે પણ ભારતીય અર્થવ્યવસ્થા માટે પોતાના વિકાસના અનુમાનને વધારીને 7.3% કરી દીધું છે. આ વાતને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં જોવી ખૂબ જરૂરી છે. જ્યારે આખી દુનિયાની અર્થવ્યવસ્થા માત્ર 3.3%ના દરે વધવાની આશા છે, ત્યારે ભારત 7.3%ના દરે દોડી રહ્યું છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારત વૈશ્વિક મંદીથી ઘણું અલગ અને આગળ છે. અને આ મજબૂત વૃદ્ધિની સાથે સાથે એક બીજો આંકડો પણ છે જે ખરેખર આશ્ચર્યજનક છે. ડિસેમ્બર 2025માં છૂટક મોંઘવારીનો દર માત્ર 1.33% હતો. આ જ કારણે નિષ્ણાતો આને ગોલ્ડીલોક્સ પરિસ્થિતિ કહી રહ્યા છે. એટલે કે બધું જ એકદમ પરફેક્ટ છે, ઊંચી વૃદ્ધિ અને નીચી મોંઘવારી. આનાથી રિઝર્વ બેંકને વ્યાજદરો ઘટાડવાની છૂટ મળે છે, જે અર્થતંત્રને હજુ વધુ વેગ આપી શકે છે. સીધી વાત એ છે કે ભારતની વૃદ્ધિ હવે બાહ્ય પરિબળો પર ઓછી નિર્ભર છે. તો આ તો થઈ ઘરની વાત. હવે વાર્તાનો બીજો ભાગ જોઈએ. ચાલો હવે એ પડકારરૂપ બાહ્ય પરિબળો પર નજર કરીએ જેનો આપણી અર્થવ્યવસ્થા સામનો કરી રહી છે. અને અહીં મુખ્ય વિલન છે અમેરિકાની આક્રમક વેપાર નીતિ. ભારતીય માલ પર 50% જેવો ભારે ટેરિફ લગાવવામાં આવ્યો છે. આનાથી નિકાસકારો અને રોકાણકારો માટે એક મોટી અનિશ્ચિતતા ઊભી થઈ છે. આ ટેરિફની સૌથી વધુ અસર એવા ક્ષેત્રો પર પડી છે જ્યાં સૌથી વધુ લોકોને રોજગારી મળે છે, જેમ કે કાપડ ઉદ્યોગ, ઝવેરાત અને ઓટો પાર્ટ્સ. આ બધા ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે. આ બાહ્ય દબાણની સીધી અસર આપણા નાણાકીય બજારો પર દેખાઈ. જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ભારતીય બજારોમાંથી અધ્ધધ 22,000 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા. અને સ્વાભાવિક છે કે જ્યારે આટલા મોટા પ્રમાણમાં ડોલર દેશમાંથી બહાર જાય ત્યારે તેની સીધી અસર ચલણ પર પડે જ. આ જ કારણ છે કે વિદેશી મૂડીના સતત પ્રવાહને લીધે ભારતીય રૂપિયો ડોલર સામે ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચી ગયો છે. તો સવાલ એ થાય કે ભારત આ બાહ્ય દબાણો સામે પોતાનો બચાવ કરી કેવી રીતે રહ્યું છે? ચાલો હવે ભારતની સંરક્ષણ વ્યૂહરચના પર એક નજર કરીએ.
આ છે ભારતનું મુખ્ય નાણાકીય કવચ. ભારત પાસે $701 અબજ પણ વધુનું વિદેશી હુંડિયામણ અનામત છે. આ એક ઐતિહાસિક આંકડો છે અને તે કોઈપણ વૈશ્વિક આંચકા સામે એક મજબૂત કિલ્લા જેવું કામ કરે છે. અને આ ટેબલ એક બહુ જ રસપ્રદ ટ્રેન્ડ બતાવી રહ્યું છે, જેને નિષ્ણાતો ગ્રેટ રોટેશન કહી રહ્યા છે. અહીં માત્ર એક દિવસના આંકડા જુઓ. વિદેશી રોકાણકારો એટલે કે FIIs 2144 કરોડ રૂપિયાનું ચોખ્ખું વેચાણ કરી રહ્યા છે. પણ એ જ સમયે આપણા ઘરેલું રોકાણકારો એટલે કે DIIs જેવા કે મ્યુચ્યુઅલ ફંડ અને વીમા કંપનીઓ 3877 કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી કરી રહ્યા છે. સાદી ભાષામાં કહીએ તો જે વિદેશીઓ વેચી રહ્યા છે એ ભારતીયો ખરીદી રહ્યા છે અને બજારને સ્થિર રાખી રહ્યા છે. ભારતીય ઉદ્યોગો પણ ચૂપચાપ બેઠા નથી. તેઓ આ ટેરિફનો સામનો કરવા માટે સ્માર્ટ વ્યૂહરચનાઓ અપનાવી રહ્યા છે. તેઓ અમેરિકા પરની નિર્ભરતા ઘટાડીને યુરોપ અને એશિયા જેવા નવા બજારો શોધી રહ્યા છે અને કેટલાક તો US ખરીદદારોને ભાવમાં ડિસ્કાઉન્ટ આપવાની પણ ના પાડી રહ્યા છે. તો હવે આપણે આ વિશ્લેષણના અંતિમ તબક્કામાં છીએ, જ્યાં આ બંને વિરોધાભાસી વાર્તાઓને એકસાથે લાવીને ભવિષ્યની રૂપરેખા સમજવાનો પ્રયત્ન કરીશું. આ એક વાક્ય ભારતની સાર્વભૌમ સ્થિતિસ્થાપકતાના વિચારને બરાબર સમજાવે છે. એનો મતલબ એ છે કે દેશ પોતાની આંતરિક શક્તિ, બાહ્ય આંચકાઓ સહન કરવાની ક્ષમતા અને વ્યૂહાત્મક આયોજનના દમ પર અડીખમ ઊભો છે. અને અંતે આપણે આ એક વિચાર માંગી લે તેવા પ્રશ્ન સાથે સમાપન કરીએ. ભારતની ઘરેલું તાકાત પર કોઈ શંકા નથી, પણ અસલી સવાલ એ છે કે જ્યારે બહાર વૈશ્વિક તોફાન મચ્યું હોય ત્યારે આ તાકાત ક્યાં સુધી ટકી શકશે. આ એક એવી કસોટી છે જેનું પરિણામ આવનારો સમય જ બતાવશે.